કચ્છના રાપરમાં ફરીવાર ભૂકંપનો આંચકો અનુભવાયો। બપોરે 1:34 3.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો। ભૂકંપનું કેન્દ્રબિંદુ રાપરથી 18 કિલોમીટર દૂર નોંધાયું છે। તો કચ્છના રાપરમાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા છે। બપોરે 1:34 3.3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે। ભૂકંપનું કેન્દ્રબિંદુ રાપરથી 18 કિલોમીટર દૂર નોંધાયું છે। તો રાપર અને તેની આસપાસ કેટલાક લોકોએ ભૂકંપના આંચકા અનુભવ્યા છે। વધુ માહિતી મેળવીએ કચ્છથી સંવાદદાતા મેહુલ સોલંકી જોડાયા છે। મેહુલ, કચ્છ જિલ્લામાં માત્ર રાપરમાં જ આ આંચકા અનુભવાયા છે કે અન્ય તાલુકામાં પણ લોકોએ મહેસૂસ કર્યા છે? જી પંકજ, ચોક્કસથી વાત કરી તો કચ્છમાં અવારનવાર ભૂકંપના આંચકાઓ છે તે અનુભવાતા હોય છે। ત્યારે આજે છે તે રાપર નજીક છે તે ભૂકંપનો આંચકો છે તે અનુભવાયો છે। બપોરે 1:34 3.3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો છે તે અનુભવાયો હતો। ભૂકંપનું કેન્દ્રબિંદુ છે તે રાપરથી 18 કિલોમીટર છે તે દૂર છે નોંધાયું હતું। કચ્છની જો વાત કરીએ તો કચ્છમાં 10 જેટલી એક્ટિવ ફોલ્ટ લાઈનો હોવાના કારણે છે તે ભૂકંપના આંચકાઓ અનુભવાતા હોય છે। પરંતુ જે વાગડ વિસ્તાર આવેલું છે, વાગડ ફોલ્ટ લાઈન કહેવામાં આવે છે, તે વધુ સક્રિય હોવાને કારણે રાપર તેમજ જે ભચાઉ આસપાસના વિસ્તારોમાં ભૂકંપના આંચકાઓ અનુભવાતા હોય છે। જી મેહુલ, આભાર માહિતી આપવા માટે। તો ભૂકંપનું કેન્દ્રબિંદુ રાપરથી 18 કિલોમીટર દૂર જોવા મળ્યું। બપોરે 1:34 3.3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે। જોકે રાપરમાં જ આ આંચકા અનુભવાયા છે। કચ્છની અંદર પહેલા પણ આવા નાના મોટા આંચકા આવતા રહ્યા છે, પરંતુ આ વખતે કચ્છ જિલ્લાના રાપરમાં આ આંચકા લોકોએ અનુભવ્યા છે। બાકીના વિસ્તારમાં કોઈ ભૂકંપનો આંચકો કોઈએ મહેસૂસ નથી કર્યો। તો કચ્છમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે। રાપર તાલુકામાં ભૂકંપના આંચકા અનુભવાયા છે। ભૂકંપનું કેન્દ્રબિંદુ રાપરથી 18 કિલોમીટર દૂર। સતત કચ્છ જિલ્લામાં જે છે એ નાના જે તીવ્રતાના આંચકા છે એ અનુભવાતા રહ્યા છે। આ પહેલા પણ કેટલી વખત અહેવાલો આવી રહ્યા છે કે કચ્છમાં અગાઉ પણ ભૂકંપ આવી ચૂક્યા છે। લગભગ 3થી લઈને 4ની તીવ્રતાના આંચકા કચ્છ જિલ્લામાં લગભગ પહેલા પણ અનુભવાયા હતા। અને આજે બપોરે 1:34 3.3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો, જેમાં લોકોમાં ગભરાટ પણ જોવા મળ્યો હતો। લોકો ડરના માર્યા ઘરની બહાર નીકળી ગયા હતા। જોકે રાપર સિવાય બાકીના તાલુકાઓમાં લોકોએ ભૂકંપના આંચકા નથી અનુભવ્યા। માત્ર રાપર અને તેની આસપાસના ગ્રામીણ વિસ્તારમાં ભૂકંપના આંચકા આવ્યા છે। 3 અલગ અલગ તસવીર કચ્છ, ડાંગ અને નવસારીથી આવી રહી છે। કચ્છમાં ભૂકંપનો આંચકો આવ્યો, ત્યારબાદ ડાંગમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા અને ત્યારબાદ નવસારીમાં પણ ભૂકંપનો આંચકો આવ્યો હતો। ભાવનગર જિલ્લામાં ફરી એકવાર અનાજના કાળા કારોબારનો પર્દાફાશ થયો। નેશનલ હાઈવે નજીક આવેલા ઉમણીયાવદર પેટ્રોલ પંપ સામેથી સરકારી અનાજનું ગોડાઉન પકડાયું છે। મહુવા મામલતદાર અને પોલીસે સંયુક્ત દરોડા પાડી અને કાર્યવાહી કરી। અનાજના ગોડાઉનમાંથી 21 લાખનું ગેરકાયદે અનાજનો જથ્થો ઝડપાયો છે। ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને અપાતું સરકારી અનાજનો મોટા પ્રમાણમાં સંગ્રહ કરવામાં આવ્યો હતો। આ બાબતે જાગૃત નાગરિક દ્વારા પોલીસ કંટ્રોલમાં જાણ કર્યા બાદ મહુવાના મામલતદાર દ્વારા રેડ પાડવામાં આવી। સૌથી ચોંકાવનારી વાત એ છે કે પુરવઠા વિભાગને આ બાબતે આજ દિન સુધી માલુમ ન પડ્યું। આ કાર્યવાહીમાં 32,491 કિલો ઘઉં, 8,400 કિલો ચોખા, 843 કિલો બાજરી, 850 કિલો ચણા, 1350 કિલો તુવેર દાળનો જથ્થો પકડાયો છે। 20,99,000ના મુદ્દામાલ સાથે આ ગોડાઉનને સીલ કરાયું છે। અફઝલ નામના વ્યક્તિ દ્વારા આ ગોડાઉન ભાડે રાખવામાં આવ્યું હતું, જ્યાં આ અનાજનો સંગ્રહ થયો હતો। હાલ ગોડાઉનને સીલ કરી દેવાયું છે અને જિલ્લા પુરવઠા અધિકારી કક્ષાએ આ મામલે તપાસ ચાલી રહી છે। તેઓશ્રી દ્વારા જરૂરી બિલ પણ રજૂ કરેલ છે, જે અંગેની વિશેષ તપાસ હવે ડીએસઓ સાહેબ કક્ષાએથી થશે અને ઉપરોક્ત જથ્થો અને વાહન તમામ વસ્તુ આજરોજ સીઝ કરવામાં આવેલ છે, જેની કિંમત છે 20,99,845। વધુ માહિતી મેળવીએ ભાવનગરથી સંવાદદાતા નીતિન ગોહિલ જોડાયા છે। નીતિન, એક તરફ સરકારી અનાજનો જથ્થો જે છે એ સંગ્રહિત થતો હોય અને પુરવઠા અધિકારીને ખબર ન હોય, આ કેવી રીતે શક્ય બન્યું? ચોક્કસ વાત કરીએ તો જેના કાળા કારોબારનો જે પર્દાફાશ થયો છે તેમાં એક જાગૃત નાગરિક દ્વારા છે તે પોલીસ કંટ્રોલને જાણ કરવામાં આવી હતી અને ત્યારબાદ પોલીસ અને ત્યાંના સ્થાનિક જે મામલતદાર છે તેમને આ ગોડાઉન પર રેડ પાડી હતી। મહુવા પેટ્રોલ પંપ નજીક આ ગોડાઉન છે જે તેમાં સરકારી અનાજનો જથ્થો છે તે રાખવામાં આવતો હતો। ત્યારે ચોક્કસ એવા સવાલ ઉભા થઈ શકે કે સ્થાનિક લેવલે જ્યારે મામલતદાર કક્ષાના અધિકારીઓ હોય છે, તેમની નિમણૂક થયેલી હોય છે,
અને તેમ છતાંય તેમના નાક નીચે આવડા મોટા મસ્ત જે અનાજના જથ્થાઓ છે જે ગરીબોને આપવા માટેનું સરકારી અનાજ હોય છે તે કેમ આવા પ્રાઇવેટ ગોડાઉનમાં આ જથ્થો છે તે પડ્યો હોય છે. મોટા પ્રમાણમાં જથ્થો એટલે કે અંદાજિત 21 લાખની આસપાસના પ્રમાણમાં જથ્થો છે તે મામલતદારે અને પોલીસે સંયુક્ત ઓપરેશનમાં પકડી પાડેલ છે. હાલ તો આ જથ્થો ઝડપાયેલો છે તેની અંગેની તપાસ કરવામાં આવી છે કે આ જથ્થો ક્યાંથી મેળવવામાં આવ્યો હતો અને આ જથ્થાનું ક્યાં ક્યાં વેચાણ કરવામાં આવ્યું હતું. જી નીતિન, આભાર માહિતી આપવા માટે. બહારનું ખાવાના શોખીનો સાવધાન રહેજો. વડોદરામાં મંચુરિયન રાઈસમાંથી નીકળી ગરોળી. છાણીના ચિસ્તિયા નગર પાસેની આ ઘટના છે. રાઈસનો ટેસ્ટ સારો ન લાગતા યુવકને શંકા ગઈ. ચાઇનીઝની લારી સંચાલકને યુવકોએ રજૂઆત કરી તો ઉડાઉ જવાબ આપ્યો. યુવકોએ વિડીયો બનાવી અને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો. પાલિકાની ખોરાક શાખાની ટીમ ક્યારે આવા લારી ધારકો સામે કાર્યવાહી કરશે તે મોટો સવાલ છે. વડોદરામાં મંચુરિયન રાઈસમાંથી ગરોળી નીકળી. જ્યારે તેને ફરિયાદ કરવામાં આવી ત્યારે તેમણે ઉડાઉ જવાબ આપ્યો. છાણીના ચિસ્તિયા નગર પાસેનો આ બનાવ છે. જે લોકો બહારનું ખાવા માટે ટેવાયેલા છે, સતત બહારનું ખાતા હોય છે, તેમના માટે આ લાલબત્તી સમાન કિસ્સો છે. કારણ કે ઘણી વખત મંચુરિયનમાંથી આ પ્રકારે ગરોળી નીકળવાના કિસ્સા, વંદા નીકળવાના કિસ્સા અથવા તો જીવાતો નીકળવાના કિસ્સાઓ ખૂબ બન્યા છે. પિઝાની અંદર પણ આ જ પ્રકારના બનાવો સામે આવતા રહ્યા છે. ક્યાંક પિઝામાંથી વંદા નીકળતા હોય છે તો ક્યાંક જીવાત નીકળતી હોય છે. હવે તમે જોઈ શકો છો કે મંચુરિયન રાઈસમાંથી ગરોળી નીકળી છે. આ તસવીરો જુઓ. વડોદરામાં છાણી વિસ્તારનો આ બનાવ છે જ્યાં એક લોકલ વ્યક્તિ છે કે જે આ પ્રકારે મંચુરિયન બનાવે છે, લારી ધારક છે, તેના આ મંચુરિયન રાઈસમાંથી ગરોળી નીકળી. જ્યારે ફરિયાદ કરી તો જવાબ ઉડાવ આપવામાં આવ્યો. રાજકોટમાં રિક્ષા ભાડામાં વધારો કરવાની માંગ ઉઠી છે. અમદાવાદ પછી રાજકોટમાં ભાવ વધારાની માંગ છે. રાજકોટમાં અંદાજે 30,000 રિક્ષા ચાલકો છે. ગેસના ભાવ વધતા ભાડામાં વધારો કરવાની માંગ છે. ત્યારે કેટલાક રિક્ષા ચાલકો કહે છે કે રિક્ષામાં ભાડામાં વધારો ન થવાથી અનેક રિક્ષા ચાલકોએ વ્યવસાય છોડી દીધો છે. છેલ્લા થોડા સમયથી આ સીએનજી ગેસ તેમજ સ્પેર પાર્ટના ભાવમાં વધારો થયો છે, મોંઘવારીમાં પણ વધારો થયો છે. ત્યારે રાજકોટમાં 30,000 જેટલા રિક્ષા ચાલકો છે જે અત્યારે આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. અનેક રિક્ષા ચાલકો એવા છે કે જેમને રિક્ષાનો વ્યવસાય છોડીને અન્ય કામ તરફ વળ્યા છે. ત્યારે હવે રાજકોટમાં પણ જે રિક્ષાના મિનિમમ ભાડું છે તે વધવું જોઈએ તેવી માંગ રિક્ષા ચાલકો કરી રહ્યા છે. હાલ આપણી સાથે રિક્ષા ચાલકો છે. શું કહેશો, અત્યારે શું ભાડું છે અને હવે ભાવ વધારો થવો જોઈએ કે કેમ, શું તમારી માંગ? હવે હાલમાં અમદાવાદ જેવું સિટી છે, મોરબી સિટી છે, જામનગર સિટી છે, ત્યાં બધે ભાવનો વધારો આવી ગયો છે અને અમે છેલ્લા 15 વર્ષથી એકને ભાડે ચાલીએ છીએ. અને મિનિમમ ભાડું જ્યાંનું 100 રૂપિયા થાય છે એનું હોન્ડાવાળા, રેપિડોવાળા આવી અને 30-35 રૂપિયામાં લઈ જાય છે. અને અમારી રિક્ષા પણ ભાડાની હોય છે અને મકાન પણ ભાડાનું હોય છે. આમાં અમારું ગુજર કેમ ચલાવવું? ભાવ વધારો થવો જોઈએ. ભાવ બિલકુલ વધારો થવો જ જોઈએ. અને બધાને ખબર જ છે કે રિક્ષાના ગેસની, ઓઇલની, બધાની ભાવ વધારો એટલો થઈ ગયો અને રાશન પાણીમાં પણ એટલો બધો વધારો થઈ ગયો. બધાને ખબર જ છે કે અત્યારે હાલમાં પોઝિશનમાં મોંઘવારી કેટલી બધી છે. અત્યારે મિનિમમ ભાડું સાહેબ કાંઈ છે ને 20-25 રૂપિયા ગઈ તો પેસેન્જર ભાગી જાય છે. મિનિમમ ભાડું 50 રૂપિયા થવું જોઈએ 1 કિલોમીટર 1.5 કિલોમીટરની અંદર. હા, ઘણા છે એવા ભાઈ નોકરીએ ચડી ગયા છે, રિક્ષાના ધંધા છે ને જ્યારથી રેપિડો આવ્યો 20-25 રૂપિયામાં યુનિવર્સિટી સુધી લઈ જાય રેપિડો મોટરસાઇકલ. તો મોટરસાઇકલ અમને એવા નડે છે કે અમારે ધંધો કેમ કરવો? આમાં બહુ ખરાબ પરિસ્થિતિમાં છીએ. અત્યારે ઓઇલનો ભાવ છે 360 રૂપિયા થઈ ગયો, સાહેબ 260 હતો, અત્યારે 85 રૂપિયા ગેસના થઈ ગયા. જે 27 રૂપિયા હતા, 40 રૂપિયા હતા, એના સીધા 85 રૂપિયા. જે 30,000 જેટલા 30,000થી પણ વધુ રિક્ષા ચાલકો છે જેમની અત્યારે આર્થિક મારનો સામનો કરી રહ્યો છે. આ લોકો છે તે ખૂબ જ જે છે તે ગરીબ અને જે છે દયનીય પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે. અનેક લોકો છે અત્યારે જે રિક્ષા ચાલકો છે તે ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ને એટલા માટે હવે મિનિમમ ભાડું છે તે રાજકોટમાં પણ વધવું જોઈએ તો એ સ્પષ્ટ માંગ રાજકોટના રિક્ષા ચાલકો કરી રહ્યા છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. છોટાઉદેપુરના પાવીજેતપુર તાલુકાના શિહોદ ગામે ભારજ નદી પર સરકારી ડાયવર્ઝન પ્રથમ જ વરસાદમાં ધોવાઈ જતા વાહન ચાલકો અને રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા. ડાયવર્ઝન બંધ થતા વાહન ચાલકોને અંદાજે 30 થી 40 કિલોમીટરનો વધારાનો ફેરો ફરવાની ફરજ પડી છે. ત્યારે શિહોદ અને સિથોલ સહિતના આસપાસના 4 થી 5 ગામના સ્થાનિકોએ એકતા દર્શાવી એક જ રાતમાં ભારજ નદી પર જનતા ડાયવર્ઝન તૈયાર કરી દીધું. ડાયવર્ઝન તૈયાર થતા નાના વાહનોની અવરજવરમાં પડતી મુશ્કેલી દૂર થઈ અને વાહન વ્યવહાર ફરીથી શરૂ થયો. સ્થાનિકોની આ કામગીરીથી વાહન ચાલકોમાં ખુશી છે.
જે લોકોને તકલીફ પડે છે 35 કિલોમીટર 40 કિલોમીટર જે ફેરો પડે છે એના માટે મતલબ મેં ઇમરજન્સીમાં બનાવી દીધું ડાયવર્ઝન અને જોરદાર મતલબ ડાયવર્ઝન બનાવ્યું, જનતા ડાયવર્ઝન બનાવ્યું. સ્થાનિક લોકોને જેને સિહોર તરફથી કે બોડેલી તરફથી પાવીજેતપુર આવવું હોય અને આ રસ્તો મુખ્ય છે નેશનલ હાઈવે 56 નંબર, એટલે બધાને ખૂબ ઉપયોગી રસ્તો છે. એના લીધે સ્થાનિક લોકોને ખૂબ તકલીફ પડતી હતી. એ તકલીફને અમે ધ્યાને રાખતા અમે બધા જોડે મળીને સ્થાનિક આગેવાનો, યુવાનો, દોસ્તો બધા મળીને 9મી ઓગસ્ટના લીધે તાત્કાલિક કાલે ને કાલે આયોજન કરીને એક જ રાતમાં જનતા ડાયવર્ઝન બનાવેલ છે. વધુ સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક વિરામ માટે. જમ્મુ કાશ્મીરના ડોડામાં ભારે વરસાદ વચ્ચે ખીલી ઉઠ્યું કુદરતી સૌંદર્ય. ડોડા અને આસપાસના વિસ્તારમાં વરસ્યો ધોધમાર વરસાદ. વાદળો નીચે ઉતરી આવતા પહાડો સાથે વાતો કરતા હોય તેવા દ્રશ્યો આવ્યા સામે. જમ્મુ કાશ્મીરના રામબનમાં જામ્યો વરસાદી માહોલ. ચંદરકોટમાં ભારે વરસાદ